મર્ડરના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને ગણતરીના દિવસોમાં બ્રહ્મપુર ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ તથા સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચનાઓ આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પટેલ નાઓને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ વર્કઆઉટથી મળેલ બાતમી હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓના અધિકારી તથા કર્મચારીના સંકલનમાં રહી બ્રહ્મપુર ખાતેથી મર્ડરના ગુનામાં સંડોવાયેલ 2 આરોપી શ્રીકાંત ઉર્ફે ટિયા સુધાન્યા સ્વાઇન ઉંમર વર્ષ 34 ધંધો મજૂરી કામ રહે રૂમ નંબર 33 શૈલેષભાઈની ચાલમાં પંચોટીનગર તલંગપુર રોડ સચિન જીઆઈડીસી સુરત શહેર મૂળ વતન વૃંદાવન સ્વાઇનની કરિયાણા દુકાન પાસે ગામ ગુંઠુબાડા પોસ્ટ સુનાપલી થાના બાલછય જિલ્લો ગંજામ ઓરિસ્સા કાર્તિક ઉર્ફે કાલિયા પંચાનંદ સ્વાઇન ઉંમર વર્ષ 28 ધંધો મજૂરી કામ રહેવાસી કૈલાશભાઈના મકાનમાં વૃંદાવન નગર ગજેરા સ્કૂલની સામે તલંગપુર રોડ સચિન જીઆઈડીસી સુરત શહેર મૂળ વતન રામપુડી ગામ પોસ્ટ સિયાલિયા થાના કબીસુચ નગર જિલ્લો ગંજામ ઓરિસ્સાને ગણતરીના દિવસોમાં જ પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।